લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 26/12/2023 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કે મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને મીઠી વસ્તુ નાના નાના બચ્ચાઓમાં ખાવા માટે વહેંચવી જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો આજે ખાસ ધ્યાન રાખજો. આજે કોઈ પણ નાની મોટી બાબતમાં અભિમાન નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું વૃષભ રાશિવાળાએ પણ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો આજે વીજળીથી ચાલતો ઇલેક્ટ્રિકથી ચાલતો સામાન મફતમાં લેવો નહીં. મિથુન રાશિવાળાએ આજે શું મિથુન રાશિવાળાએ આજે લાલ વસ્ત્રમાં થોડી ખાંડ બાંધીને આ ખાંડ હનુમાન મંદિરે દાન કરવી જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે તમારી અંગત વાતો કોઈને કહેવાની નથી. કર્ક રાશિવાળાએ આજે શું કહે કર્ક રાશિવાળાએ આજે થોડી રેવડી લેવી, માથા પરથી 7 વાર ઓવારીને પાણીમાં પધરાવી દો. શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ઘરમાં બહાર કોઈ પણ જગ્યા પર વાદ વિવાદ નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સૂર્ય દર્શનથી કરવી જોઈએ અને કામની શરૂઆત મધ ચાટીને કરવી જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે જીવન સાથીને ધોકો નથી આપવાનો. કન્યા રાશિવાળાએ આજે શું કહે કન્યા રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચોલો ચડાવવો જોઈએ અને બુંદીનો પ્રસાદ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ આપણે કરવાનું નથી. તુલા રાશિવાળાએ આજે શું કહે તુલા રાશિવાળાએ આજે હનુમાન મંદિર જઈ હનુમાનજીના આશીર્વાદ લેવા જોઈએ. આપણા જીવનમાં થયેલી ભૂલોની માફી માંગીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો આજે તમારી સાથે કામ કરનારા માણસોને ધોકો નહીં આપતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ દિવસની શરૂઆત હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને કરવી જોઈએ. પછી મીઠું ખાવું અને ખવડાવવું, આ રીતે દિવસની શરૂઆત કરશો તો ચોક્કસ ફાયદો થશે. શું નથી કરવાનું તો મિત્રો આજે પરિવારથી દૂર રહેવાનું નથી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શિવજીને દૂધ ચડાવવું જોઈએ. સાકરવાળું દૂધ ચડાવો અને કડી સાકર દાન કરો. શું નથી કરવાનું તો મિત્રો આજે ઘરમાં ખોટી રીતે ધુમાડાઓ નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે હનુમાન મંદિરે જવું, ભગવાનને પગે લાગવું અને ભગવાન સામે પોતાની જે કંઈ પણ વ્યથા છે એ પ્રાર્થના રૂપે મૂકવી અને એનું સમાધાન માંગવું. જો તમને સમાધાન હનુમાનજી આપે છે કે નહીં. શું નથી કરવાનું તો મિત્રો આજે ખોટા ખર્ચા નથી કરવાના. કુંભ રાશિવાળાએ આજે શું કુંભ રાશિવાળાએ આજે વાણી પર કંટ્રોલ રાખવાનો છે. વાણી પર આપણી પકડ આજે હોવી જ જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો ભૂતકાળમાં કોઈએ કરેલી મદદ આજે ભૂલી નહીં જતા. મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ આજે નજીકના કોઈ મંદિરે જવું જોઈએ, ત્યાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ, ચોક્કસ ફાયદો થાય. શું નથી કરવાનું તો મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ આપણે નથી કરવાનું. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.